હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાલ મરચાંનું અથાણું, જે આખું વરસ ક્યારેય ખરાબ ના થાય તેને તમે આખું વરસ સાચવીને રાખી શકો તે રીતે આજે આપણે લાલ મરચાંનું અથાણું બનાવીએ। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી લાલ મરચાંનું અથાણું। આપણે આજે લાલ મરચાંનું આખું વરસ ખાઈ શકીએ ને તેવું અથાણું બનાવીશું। તો એના માટે મેં અહીંયા લાલ મરચાં લીધેલા છે અને મરચાં આપણે સરસ તાજા હોય ને તેવા જ લેવાના છે। મેં તો કાલે લીધા હતા પણ કાલે ટાઈમ ના મળ્યો એટલે આજે હું બનાવું છું। આજે તમારી સાથે હું લાલ મરચાંના અથાણાની રેસીપી શેર કરીશ। તો મેં અહીંયા લાલ મરચાં લીધેલા છે અને લાલ મરચાં સરસ તાજા અને દરવાળા હોય ને તેવા જ લેવાના છે। તો આપણે પેલા મરચાંને કટ કરી લેશું। આપણે આ રીતે તેને કટ કરી લેવાના છે। તો આપણે એના બિયાનો ભાગ અને જે નસનો ભાગ છે ને અંદરનો તે કાઢી લેવાનો છે। નસનો ભાગ પણ કાઢી લેવાનો, તેનાથી ને મરચાંમાં તીખાશ વધારે હોય। તમે જો કેટલા મરચાં સરસ દરવાળા છે। આ રીતે એનો ભાગ, જે આ નસનો ભાગ છે ને તેને પણ કાઢી લેવાનો। હવે જે આપણે આ મરચાં અંદરનો બીનો ભાગ કાઢેલો છે તેને કટ કરી લેશું। તેને આ રીતે તમને નાના મોટા જેવા પીસમાં કટિંગ જોતું હોય ને તેવા કરી લેવાના। 3 કટ કરી શકો, 2 કરી શકો। હું અત્યારે મીડિયમ રાખીશ, બહુ મોટા પણ નહીં અને સાવ નાના પણ નહીં। તો આ રીતે હવે હું બધા મરચાંને કટ કરી લઈશ। હવે મરચાંને મેં આ રીતે કટ કરીને તૈયાર કરી લીધેલા છે અને મેં અત્યારે અહીંયા 250 ગ્રામ મરચાં લીધેલા છે। અને મરચાં લઈએ ત્યારે આપણે એક જ ધ્યાન રાખવાનું કે મરચાં સરસ કડક હોય ને તેવા લેવાના છે। અને કોઈ દબાઈ ગયેલું મરચું અથવા કોઈ મરચું પોચું હોય ને તો તેનો ઉપયોગ નથી કરવાનો, તેને બહાર કાઢી લેવાનું। ત્યાં આપણે આજે આખું વરસ રાખવા માટે મરચાં કરીએ છીએ એટલે દબાઈ ગયેલું મરચું હશે ને તો અથાણું બગડી જશે, નહીં રહે। હવે આપણે આમાં 2 ચમચી નિમક ઉમેરીશું। નિમક ઉમેરવાથી તેની તીખાશ પણ ઘટી જશે અને મરચું લોંગ ટાઈમ સુધી સરસ રહેશે। અને આમાં મિક્સ કરી લઈએ આમાં નિમકને, ને નિમક ચડિયાતું જ નાખવાનું। નિમક આમાં સરસ મિક્સ થઈ ગયું છે। હવે આ મરચાંને આપણે નિમક વાળા કરી અને આને આપણે 1 કલાક માટે રાખવાના છે। 1 કલાક માટે આપણે આને મૂકી દેશું ઢાંકીને। 1 કલાક પછી પાછા આપણે તેને સુકવશું। હવે જે આપણે આ મરચાંમાં નિમક નાખીને મૂકેલા હતા તેની 1 કલાક થઈ ગઈ છે અને નિમકનું પાણી પણ સરસ થઈ ગયું। હવે આપણે આને એક આવી કાણાવાળી ડીશ લેવાની છે અને તેમાં આપણે આ મરચાંને ઉમેરી દેશું જેથી નિમકનું જે પાણી છે ને તે બહાર નીકળી જાય। અને હવે આપણે આને 5 મિનિટ માટે નીતરવા દેશું જેથી કરીને તેનું બધું નિમકનું પાણી છે ને તે બહાર નીકળી જાય। આમાં જે નિમકનું પાણી હતું તે બધું બહાર નીકળી ગયું છે। આ મરચાં છે ને તેને સુકવવાના છે, એમાં સાવ પાણીનો ભાગ નીકળી ના જાય ને સુકાઈ ના જાય ને ત્યાં સુધી આપણે મરચાંને સુકવવાના છે। મેં કોટનની ચૂંદડી લીધેલી છે, તેની ઉપર મેં આ રીતનું પસ્તી મૂકી દીધેલી છે જેથી કરીને તેમાં મરચાં છે ને તે પરબારા સુકાઈ જશે। હવે આપણે મરચાંને આમાં સુકવી દેશું। મરચાંને આપણે એક એક કરીને સુકવવાના છે જેથી તે ફટાફટ સુકાઈ જાય। તમે આને જ્યાં પવન આવતા હોય ને તેવી જગ્યા ઉપર સૂકવી શકો અથવા તો પંખા નીચે પણ સૂકવી શકો। તો આ રીતે હું મરચાંને બધાને એક એક આ રીતે સુકવી દઉં જેથી કરીને પવનના ફટાફટ તે સુકાઈ જાય। અને આ રીતે કરવાથી જે આપણે મરચાં બનાવીશું ને તે આખું વરસ નહીં બગડે, કેમ કે એમાં પાણીનો ભાગ સુકાઈ જશે એટલે બગડશે નહીં। હવે જે આ મરચાં હતા તેને મેં આ રીતે અલગ અલગ કરી અને બધાને સુકવવા માટે મૂકી દીધા જેથી કરીને તેમાં જે પાણીનો ભાગ હશે ને તે બધો સુકાઈ જશે। તો હવે આપણે આને એકાદી કલાક માટે રહેવા દેશું જેથી કરીને બધો તેનો પાણીનો ભાગ જે હશે ને મરચાંમાં તે બધો સુકાઈ જશે। હવે જે આપણે આ મરચાં સુકવેલા હતા તેની આ 1.5 કલાક થઈ ગઈ છે। તમે જો આ રીતે સાવ સુકાઈ ગયા છે, તેમાં જરા પણ પાણીનો ભાગ નથી। આપણે આમાં હાથ કરીએ તો હાથમાં પણ પાણી નથી આવતું તેવા સુકાવા દેવાના સાવ। જો આ રીતે સરસ મરચાં સુકાઈ જાય ને હવે આપણે આને ભેગા કરી લેશું બધા મરચાંને। હવે આપણે આ મરચાં સરસ સુકાઈ ગયા છે। મેં અહીંયા 2 ચમચી જેટલા ધાણાના કુરિયા લીધેલા છે, આ રીતે જે તૈયાર આવે છે તે। અને આપણે આમાં 4-5 ચમચી જેટલા રાઈનો બોરો ઉમેરીશું। મેં અત્યારે લીધો, આપણે જોશે તેટલો ઉમેરીશું। અને 3 ચમચી જેટલી વરિયાળી લીધેલી છે। વરિયાળીને આપણે સેજ ખાંડની દસ્તામાં લઈ અને તેને થોડીક અધકચરી કરી લેવાની છે। તો હું આને અધકચરી કરી લઉં। ગેસ ચાલુ કરી અને આપણે વઘારિયું મૂકીશું। આમાં હું 4 ચમચી જેટલું તેલ ઉમેરીશ ને આપણે તેલને ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું। હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે ગેસ ઓફ કરી દેશું અને ગેસ ઓફ કરીને 1 ટીસ્પૂન 1 આખી ભરીને હું
હિંગ ઉમેરીશ. હિંગથી આ મરચાનો ટેસ્ટ બહુ સરસ આવશે. આપણે બંને વસ્તુને આમાં મિક્સ કરી લેશું. અને હળદર પાવડર આપણે આમાં તેલમાં જ ઉમેરેલો છે. તેલમાં ઉમેરવાથી તેની સરસ સુગંધ સરસ આવશે. હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેશું. તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈએ. તો મેં રાઈનો બોરો લીધેલો છે. 4 ચમચી મેં રાઈનો બોરો લીધેલો છે. 1 અને 2 ચમચી ધાણાના કુરિયા અને અહીંયા 3 ચમચી જેટલી મેં વરિયાળી લીધેલી છે. તે બધી ઉમેરી દઈશ. અને મેં આગળ તમને કીધું એમ અધકચરી વાટેલી છે. 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર હું ઉમેરીશ. આપણે બહુ જાજુ ઉમેરવાનું નથી કેમ કે મરચા તીખા જ છે. 1/2 ટીસ્પૂન નિમક ઉમેરીશ. નિમકમાં આપણે મરચાને 1 કલાક માટે રાખેલા હતા એટલે તેમાં નિમક પણ સરસ ચડી ગયું હશે. એટલે આપણે અત્યારે બહુ જાજુ હવે નિમક નહીં લઈએ, પણ સાવ ઓછું નથી લેવાનું, 1/2 ટીસ્પૂન જેટલું લેવાનું છે. કેમ કે નિમક આપણે મરચામાં પણ ઉમેરેલું હતું તો મરચામાં સરસ નિમક ચડી ગયું છે એટલે 1/2 ચમચી જેટલું નિમક અત્યારે આપણે આમાં ઉમેરેલું છે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. અને તમને પસંદ હોય તો જ્યારે આપણે તેલ ગરમ કરેલું તેમાં તમે લવિંગ અને આખા તીખા પણ ઉમેરી શકો, તજનો ટુકડો ઉમેરી શકો. તમને પસંદ હોય તો તે તમે વઘારમાં ઉમેરી શકો. પણ અત્યારે મેં એ વસ્તુ કાંઈ નથી ઉમેરેલી. હવે જે આ તેલ આપણે ગરમ કરેલું છે ને તે બોરા ઉપર આપણે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું. અને તેલ ઠંડુ થાય પછી જ આપણે બોરામાં ઉમેરવાનું છે, તે પહેલા નથી ઉમેરવાનું. બોરો મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે મરચા સૂકવીને તૈયાર કરેલા છે તે ઉમેરી દેશું ને આને પણ આપણે આ બોરા ભેગા મિક્સ કરી દેશું. આપણે આમાં ખાંડ કે કોઈ બી વસ્તુ ઉમેરતા નથી. ખાંડ ઉમેરશો ને તો તમારા મરચા લોંગ ટાઈમ સુધી રહેશે નહીં, તે અંદરથી પોચા પડી જશે. આમાં બોરો અને મરચા ને બધું સરસ મિક્સ થઈ ગયું છે. પછી આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે જેથી કરીને તેની ખટાશ ખારાશ બધું એ સરસ બેલેન્સ થઈ જાય. અને લીંબુનો રસ ઉમેરીશું તેનાથી મરચા બગડશે પણ નહીં. તો અડધા લીંબુનો રસ આપણે ઉમેરી દેવાનો છે આમાં. લીંબુના રસને આમાં મિક્સ કરી લેશું. મેં 250 ગ્રામ મરચા લીધેલા છે તેની સામે અડધા લીંબુનો રસ ઉમેરેલો છે. લીંબુનો રસ સરસ મિક્સ થઈ ગયો છે. મને તેલ થોડુંક ઓછું લાગે છે તો હું પાછું પણ ગરમ કરી અને થોડુંક ઉમેરીશ, 1 ચમચી જેટલું. આપણે આને લોંગ ટાઈમ સુધી સાચવવા હોય તો તેલ થોડુંક વધારે ઉમેરવાનું. જો તાજા બનાવી અને તો ફટાફટ તમારે ખલાસ થઈ જતા હોય તો તમે તેલ ઓછું નાખો તો પણ ચાલે, પણ લોંગ ટાઈમ સુધી રાખવા હોય ને તો તેલ થોડુંક વધારે ઉમેરવાનું. આપણું આ મરચાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. મરચાને હું સર્વ કરીશ. તો મસ્ત મજાના લાલ મરચાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું લાલ મરચાનું અથાણું. તમે આને રોટલી, પરોઠા, થેપલા, ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો તેવું મસ્ત મજાનું લાલ મરચાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે અત્યારે તો શિયાળો છે તો શિયાળામાં મસ્ત લાલ મરચા આવતા હોય તો તમે આને આખું વર્ષ સુધી સાચવીને રાખી શકો તે રીતથી મેં તમને આજે લાલ મરચાના અથાણાની રેસીપી આપેલી છે. તો તૈયાર થઈ ગયું છે લાલ મરચાનું અથાણું. તમે આને કાચની બરણીમાં જ સ્ટોરેજ કરવાનું, પ્લાસ્ટિકની બરણીમાં સ્ટોરેજ નથી કરવાનું. કાચની બરણીમાં સ્ટોરેજ કરી અને આખું વર્ષ ખાઈ શકો. આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું લાલ મરચાનું અથાણું.